વડોદરા ખાતે નિર્મિત ₹150 કરોડના ખર્ચે તૈયાર સરદારધામ 3નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. યુવાનોના સર્વાંગી વિકાસ અને રોજગારી માટે અહીં આઈ હબ અને સ્ટાર્ટઅપ સપોર્ટ, હોટેલ મેનેજમેન્ટ ટ્રેનિંગ, ઓવરસીઝ એજ્યુકેશન સેન્ટર અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સેન્ટર કાર્યરત છે. વ્યાવસાયિક ક્ષેત્રે મદદરૂપ થવા માટે જીપીબીએસ, જીપીબીઓ બિઝનેસ સેન્ટર અને હોલની સાથે સીઈડી, ઈડીઆઈ ઉદ્યોગ તાલીમ કેન્દ્રની વ્યવસ્થા પણ છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીં મહેસૂલ, કાનૂન, સમાજ સુરક્ષા અને મહિલા સુરક્ષા માટે માર્ગદર્શન કેન્દ્ર તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓની માહિતી આપતું કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. સમારોહમાં સમગ્ર ગુજરાતની વિવિધ પાટીદાર અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સમસ્ત પાટીદાર સમાજ વતી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરશે. સરદારધામના સ્થાપક ટ્રસ્ટી છે એક, સાથે સાથે સરદારધામ લોકાર્પણ આયોજન છે આ લોકાર્પણ 3નું. એ લોકાર્પણ 3 આયોજનના સમગ્ર આયોજનના ઇન્ચાર્જ છે ગોરધનભાઈ ઝડફિયા, માજી ગૃહમંત્રી શ્રી. પરંતુ સરદારધામના સ્થાપક ટ્રસ્ટી હોવાના નાતે જિમ્મેદારી જુએ છે. આ કાર્યક્રમ લોકાર્પણની વિશેષતા 3 પ્રકારે છે. એક કે મોદી સાહેબના અધ્યક્ષસ્થાને આ લોકાર્પણ થઈ રહ્યું છે એમના વરદ હસ્તે. એની સાથે સાથે સમસ્ત પાટીદાર સમાજની ગુજરાતની મુખ્ય 8 સંસ્થાઓ, ખોડલધામ, ઉમિયાધામ, કડવા પાટીદાર સમાજની 3 સંસ્થાઓ, લેવા પાટીદાર સમાજની સંસ્થાઓ, આરોગ્ય અને શિક્ષણની કામ કરતી સમસ્ત પાટીદાર સમાજની 3 સંસ્થાઓ, 9 સંસ્થાઓ સાથે મળી અને સાહેબનું અભિવાદન કરે છે. એક લોકાર્પણ, પછી અભિવાદનની સાથે સરદાર વલ્લભભાઈ પટેલને 150 વર્ષ પૂર્ણ થયા જન્મ જયંતિને. એ અંતર્ગત સમસ્ત પાટીદાર સમાજ સરદારધામના માધ્યમથી સરદારધામ ટ્રસ્ટ નરેન્દ્રભાઈ મોદીનું સરદાર રત્ન એવોર્ડથી સરદાર નરેન્દ્રભાઈને નવાજે છે. સરદાર રત્ન એવોર્ડથી આજે આપણી વચ્ચે આપનું બધાનું સરદારધામમાં સ્વાગત છે. આપણા સરદારધામના પ્રમુખ સેવક જેમના વિઝનથી સરદારધામ 1, 2, 3, 4, 5, 6 વગેરે શરૂ થશે એવા આદરણીય ગગજીભાઈ, એવા જ આપણા સરદારધામના વાઇસ પ્રેસિડેન્ટ અને મેઘમણી ગ્રુપના ચેરમેન આદરણીય નટુભાઈ, એવા જ આપણું મધ્ય ગુજરાતનું જે ફેઝ 3 છે એના મુખ્ય દાતા ડૉક્ટર દુષ્યંતભાઈ પટેલ અને દક્ષાબેન, બંને સાથે મળીને એમના મુખ્ય દાતા તરીકે મધ્ય ગુજરાતનું જે કર્યું છે. સૌથી સારી વાત તો એ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજી કોઈ એક આવા કાર્યક્રમ માટે યુવાનોની, જેને કહેવાય કે આવતીકાલનું જે સ્વપ્ન છે અથવા જેનું પાયો નાખી રહ્યા છીએ, એવા વખતે મોદી સાહેબ આવે છે. એમના કરકમલો દ્વારા, જેમ દુષ્યંતભાઈએ કહ્યું, અલગ અલગ પ્રકારના અનેક, આ માત્ર હોસ્ટેલ નથી, આ માત્ર બોર્ડિંગ નથી, આ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં આગળ દીકરા દીકરી આવશે, ગામડામાંથી આવશે, ગરીબ ઘરના પણ હશે, તો એને માટે વિકસવાનો એક રસ્તો છે. એ હોસ્ટેલમાં પણ રહેશે, એ ગ્રેજ્યુએટ બનીને પણ આવશે, અન્ય ગ્રેજ્યુએટ અન્ય જગ્યાએથી થઈને પણ આવશે, સરકારમાં જશે, કોચિંગ કરશે ક્લાસ 1, 2, 3માં. જેમ અહીંયાથી આપણે 6000 દીકરા દીકરીઓ અત્યાર સુધીમાં ક્લાસ 1, 2, 3માં ગયા, એમ ત્યાં પણ જશે. આ કાર્યક્રમ 3 પ્રકારે, જેમ ગગજીભાઈ કહ્યું, એક તો લોકાર્પણ પણ છે અને બીજું ગુજરાતના જે પાટીદાર સમાજ, જેમ ઉમિયા સંસ્થાન છે, ખોડલધામ છે, અમારી આરોગ્ય સમિતિઓ છે, સમસ્ત પાટીદાર સમાજ છે, આ બધા દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જ્યારે સરદાર સાહેબના વિચારોને મૂર્તિમંત કરી રહ્યા છે એમ કહીએ તો પણ ખોટું નહીં.